લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આજે ચૈત્રી વદ સાતમ ધ્રાંગધ્રામાં આવેલા શીતળા માતાના મંદિરે ઉજવણી. ચૈત્રી વદ સાતમ આજના દિવસે ઠંડુ ખાવાનો રિવાજ છે. મહિલાઓ પોતાના બાળકો અને પરિવારની તંદુરસ્તી માટે વ્રત રહે છે. વહેલી સવારથી જ મોડી રાત સુધી લોકો આવે છે. ધ્રાંગધ્રા સ્ટેટ વખતનું 200 વર્ષ જૂનું શીતળા માતાજીનું મંદિર છે. સંતાનોનું આયુષ્ય લાંબુ રહે અને આરોગ્ય નિરોગી રહે તે માટે માતાજીને પ્રાર્થના કરવામાં આવે છે. ચૈત્રી વદ સાતમના દિવસે આજુબાજુ ગ્રામ્યના લોકો અહીં દર્શને આવે છે. ધ્રાંગધ્રા શહેરના અતિ પૌરાણિક માનવામાં આવતા શીતળા માતાજીના મંદિરે વર્ષમાં 2 દિવસે અનેરું મહત્વ છે. શ્રાવણ વદ સાતમ અને ચૈત્રી વદ સાતમના દિવસે અહીં દૂર દૂરથી ભક્તો દર્શને આવે છે. કહેવાય છે કે શીતળા માતાજીનું મંદિર 200 વર્ષ જૂનું છે. શીતળા માતાજીના મંદિરે દર્શને આવે છે. અહીં કેટલાક દર્શનાર્થી આજના દિવસે પરિણીત મહિલાઓ સવારે દર્શન કર્યા બાદ જ પોતાની દિનચર્યાની શરૂઆત કરે છે. મહિલાઓ ઠંડુ ભોજન, આરોગી, પોતાના બાળકો અને પરિવારની તંદુરસ્તી માટે લાંબા આયુષ્ય માટે વ્રત રાખી શીતળા માતાજીની ભક્તિ કરે છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. મારું નામ પ્રવીણ છે. હું આ લગભગ 20 વર્ષથી આવું છું માતાજીના દર્શન કરવા માટે. અને આ મંદિર લગભગ 200 વર્ષ જૂનું છે. અને અહીંયા ઘણા લોકો માનતાઓ લઈને આવે છે પોતાના બાળકો માટે, ખાસ કરીને તો એને આરોગ્ય માટે અને તેની લાંબી ઉંમર માટે. આજે ચૈત્ર મહિનાની સાતમ છે, એ સિવાય શીતળા સાતમ આવે છે શ્રાવણ મહિનાની. આ 2 સાતમનું મહત્ત્વ બહુ હોય છે. આ 2 દિવસોમાં ઘણા લોકો આવે છે પોતાની માનતાઓ પૂરી કરવા, પોતાની અર્ચનાઓ કરવા અને પોતાના બાળકોને લઈને સ્વસ્થ સારું રાખવા માટે ઘણી માનતાઓ લઈને આવે છે. કલ્યાણી દિલીપભાઈ આચાર્ય બોલું છું. 25 વર્ષ પૂર્ણ, બહુ ઘણું જૂનું મંદિર છે અને 25 વર્ષથી હું આવું છું. અહીંયા ઘણી માનતા પૂર્ણ થાય છે. ઘણા નાના બાળકોને પૂજા કરવા આવે છે, ઘણી માનતા રાખે છે, બધાની માનતા પૂર્ણ થાય છે. અને અહીંયા હવન પણ રાખવામાં આવે છે. અને 25 વર્ષથી એક ધાર્યો હવન ને માનતા અને બધું બાળકોના બધી માનતા પૂરી કરે છે. મારું નામ બિપિન નંતરાય જાની છે. હું ધ્રાંગધ્રા શીતળા માતા મંદિરનો પૂજારી છું અને છેલ્લી 4 પેઢીથી અમે અહીં પૂજા કરતા આવી છીએ. અને આ મંદિર રણવરસિંહ રાજાએ 200 વર્ષ પૂર્વ બનાવેલું છે અને આ મંદિરને આશરે 200 વર્ષ થયા છે અને છેલ્લી 4 પેઢીથી અમે પૂજા કરતા આવ્યા છીએ. અને આ મંદિરનો શીતળા સાતમનો ચૈત્ર વદ સાતમ તથા શ્રાવણ વદ સાતમનો બહુ મહિમા છે. અને આજે ચૈત્ર વદ સાતમને દિવસે ઘણા માણસો અહીંયા બાધા પૂર્ણ કરવા આવે છે. ઘણા માણસો રડતા આવે છે, ઘણા પગપાળા આવે છે, ઘણા માતાજીને સાધક ચડાવે છે, ઘણા આંખું, નેત્ર, ઘોડિયા, ચૂંદડી દરેક પ્રકારની વસ્તુ ચડાવે છે. અને અનોખો માતમ છે. અને ચૈત્ર વદ સાતમને દિવસે શીતળા માતાના પટણાંગણમાં યજ્ઞ પણ થાય છે.